હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। મિત્રો, આજે રાજ એક શાંત, સંસ્કારી અને પોતાના કામમાં રહેતો છોકરો હતો। કોલેજમાં તેની ઘણી ઓળખ નહોતી, પણ તેની આંખોમાં એક અજાણી સૌમ્યતા હતી। રોજની જેમ એ લાઇબ્રેરીમાં બેસીને પોતાનો પ્રોજેક્ટ બનાવતો હતો। એ દિવસે લાઇબ્રેરીમાં શાંતિભર્યા વાતાવરણમાં એક છોકરી ધીમે ચાલતી રાજની બાજુમાં આવી, હાથમાં પુસ્તકો, ચહેરા પર હળવો થાક, આંખોમાં કંઈક છુપાયેલું દુઃખ। તેનું નામ હતું રાજશ્રી। રાજે હળવું સ્મિત આપીને પૂછ્યું, તને કોઈ બુક જોઈએ છે? હું મદદ કરું? રાજશ્રીએ પણ સ્મિત આપ્યું, હા, એકચ્યુલી હું નીચેવાળી બુક ન લઈ શકું, હાથમાં બધું પડી જાય। રાજે બુક્સ કાઢી આપી અને તેમની વચ્ચે પ્રથમવાર થોડું વાતચીત થયું। એમ લાગ્યું કે બે અજાણ્યા લોકો તેમના જીવનમાં કોઈ ખાસ શરૂઆત કરવા જઈ રહ્યા છે। સમય પસાર થવા લાગ્યો। ધીમે ધીમે તેઓ લાઇબ્રેરીમાં દરરોજ મળી જતા। બંનેની વચ્ચે મિત્રતા પેદા થઈ, ખૂબ નિર્મળ અને શુદ્ધ। રાજશ્રી રાજ સાથે વાત કરતી ત્યારે તેના ચહેરા પર એક અલગ જ શાંતિ દેખાતી। એક દિવસ રાજે પૂછ્યું, તું હંમેશા હસે છે, પણ ક્યારેક આંખોમાં ખાલીપો કેમ દેખાય? રાજશ્રી થોડું ક્ષણ માટે ચૂપ રહી, પછી ધીમેથી કહ્યું, કારણ કે મારા ઘરમાં ખુશી નથી રાજ। મારા પિતાજી હંમેશા ગુસ્સે રહે છે અને મમ્મી વર્ષો પહેલાં અમને છોડીને ચાલી ગઈ। રાજ એ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો। હવે તેને સમજાયું કે રાજશ્રીનો સ્મિત બહારનો હતો, અંદર તો કેટલું બધું તૂટેલું હતું। તે દિવસથી રાજે નક્કી કરી લીધું કે એ રાજશ્રીના જીવનમાં ખુશી લાવશે। તે એને નાની નાની વાતોમાં હસાવે, કોલેજમાં એક્સ્ટ્રા નોટ્સ આપે, ક્યારેક તેની ફેવરિટ ચોકલેટ લઈને આવે। ધીમે ધીમે રાજશ્રી એ રાજ પર વિશ્વાસ કરવાનું શરૂ કર્યું। તેને લાગ્યું કે કોઈ તો છે જ કે જે એની પરવા રાખે છે। ક્લાસના છેલ્લા મહિને વરસાદી દિવસે કોલેજની છત પર રાજ અને રાજશ્રી ઊભા હતા। આકાશમાં હળવો ટીપો પડતો હતો। આજ રાજે હિંમત કરીને, રાજશ્રી, તું મને ખૂબ જ ગમે છે। મને ખબર છે કે તારા જીવનમાં દુઃખ વધારે છે, પણ હું તને એકલો નથી છોડી શકતો। રાજશ્રીની આંખોમાં પાણી આવી ગયું। તે ધીમેથી બોલી, મને ડર લાગે છે રાજ, કે હું તારા લાયક નથી। રાજે એને રોકી, તું જે છે એ જ મારી માટે પૂરતી છે। એ દિવસે તેમનો પ્રેમ નિઃશબ્દ રીતે જન્મ્યો, પણ પ્રેમ ક્યારેય સરળ નહોતો રહ્યો। એક દિવસ રાજશ્રીના પિતાને તેમના સંબંધની ખબર પડી, તો તેઓ ભારે ગુસ્સે થયા। ઘરમાં ઝઘડો થયો। રાજશ્રીને રાજને મળવું, ફોન કરવો, મેસેજ કરવો, બધું જ બંધ થઈ ગયું। અને તે રાત્રે રાજશ્રી રડતા રડતા રાજને માત્ર એક મેસેજ મોકલી શકી, માફ કરજે, કદાચ આપણે મળી નહીં શકીએ। રાજનું હૃદય ભાંગી ગયું, પણ તેણે રાજશ્રીને છોડવાનો વિચાર પણ ના કર્યો। તે તેની ગલી સુધી ગયો, પણ એને મળવાની મંજૂરી ના હતી। દિવસો પસાર થયા। રાજશ્રી ડિપ્રેશનમાં જતી હતી, તો જીવનમાં પ્રકાશ ઓછો થતો ગયો। એક રાત્રે રાજને એનો કોલ આવ્યો। ધ્રુજતા અવાજમાં બોલી કે રાજ, મને ડર લાગે છે, હું તૂટીને પડી છું, પ્લીઝ સેવ મી। રાજ તૂટેલા હૃદય સાથે તેના ઘરે દોડી ગયો। છત પર રાજશ્રી એકલી બેઠી રડી રહી હતી। રાજે તેની બાજુમાં બેઠો, હું જ છું ને, તું એકલી નથી। એ રાત બંને માટે અનફોર્ગેટેબલ હતી। એ રાતે બંને એકબીજાના માટે જીવવું શીખી ગયા। લગભગ 2 દિવસ પછી રાજશ્રીના પિતાએ રાજને ઘરે બોલાવ્યો। તેઓ ભલે સખત માણસ હતા, પણ દીકરીની આંખોમાં દેખાતા દુઃખે તેમને પણ હચમચાવી દીધા હતા। રાજશ્રીના પિતાએ રાજને કહ્યું કે તું મારી દીકરીને ખુશ રાખી શકે એવું લાગે છે, હું એને તારા સામે રડતી નથી જોઈ શકતો। રાજની આંખોમાં આનંદના આંસુ આવી ગયા। રાજશ્રી પણ રડી પડી। સમય પસાર થયો।
રાજ અને રાજશ્રીના બંને લગ્ન કરીને પોતાના જીવનની નવી સફર શરૂ કરી. કોઈ વૈભવ નહીં, પણ પ્રેમ ભરેલું નાનું ઘર, સવારના ચા સાથે હળવી વાતો, રાત્રે છત પર બેઠા તારાઓને જોવાની મસ્તી. એક દિવસ રાજશ્રી રાજનો હાથ પકડીને બોલી, રાજ, જો તું ના હોત તો કદાચ હું જીવનમાંથી હારી જતી હોત. રાજ હસ્યો અને કહ્યું કે તારા જીવનમાં આવશે એટલે જ તો મારું જીવન સુંદર બન્યું. રાજશ્રી, પવન હળવે ફૂંકાતો હતો અને બંને એકબીજાના હાથમાં હાથ લઈને ભવિષ્ય તરફ ચાલતા હતા. તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી તે મને કોમેન્ટ કરીને બતાવજો. અને જો ગમી હોય તો સ્ટોરીને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આવી અવનવી સ્ટોરીઓ સાંભળવા માટે. થેન્ક્સ ફોર વોચિંગ.